મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચને વધુ માહિતગાર કર્યા હતા. ગુજરાત ત્રિદિવસીય પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને તેમની ફરજો અને જવાબદારી સમજાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તાલીમનો હેતુ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને પંચાયતી રાજની કામગીરી, કાયદાકીય જોગવાઈઓ અને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સરપંચ અને ઉપસરપંચની ગ્રામ પંચાયતના વહીવટ, નાણાકીય વ્યવસ્થાપન અને ગામના વિકાસની જવાબદારીઓ સમજાવવામાં આવી હતી. ગ્રામ વિકાસ માટે યોજનાઓ, ગોકુળ ગ્રામ યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં 3 સેશન ચલાવવામાં આવ્યા હતા, જેમાં સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીની તાલુકા પંચાયત અને તાલીમ યોજાઈ હતી. તાલુકાના 72 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચોએ હાજરી આપી હતી અને ગામની વિકાસ કઈ રીતે કરવો તે વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રિયંકાબેન, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ભટ્ટ, એટીડીઓ પરાગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. હું ઠાકોર મણીબેન મહેન્દ્રજી ગમાનપુરા સરપંચ અને આજે નવા સરપંચની જે ચૂંટાઈને આવ્યા તેમની તાલીમ હતી. જૂના સરપંચો હતા અને જે હાલની 72 ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર જે મહિલા સરપંચ હતા તેમને હું શુભેચ્છા આપવા માગું છું. અને તાલીમમાં પરાગભાઈ સાહેબ હતા તો એમની તાલીમ અમને સારું સમજાયું. અને એના પછી ઉપસરપંચની તાલીમ હતી, એના પછી તલાટી કમ મંત્રીની હતી. પણ અમને સારી રીતે તાલીમ આપી. ચા નાસ્તો સારો હતો અને અમને બધું શીખવામાં સારું જાણકારી મળી. આજ રોજ મહેસાણા તાલુકા પંચાયતની અંદર પહેલા સેશનમાં સરપંચોની જે મિટિંગ રાખવામાં આવી, બહુ સુંદર વ્યવસ્થા અને અમારા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરાગભાઈની સુંદર વ્યવસ્થાના કારણે આજે ઘણી બધી માહિતી એમના સરપંચોને જાણવા મળી કે પોર્ટલ ઉપર કેવા કેવા કામ કરાય અને કેવી રીતે ગામનો વિકાસ થાય એની વિસ્તૃત જાણકારી પરાગભાઈએ આપી. સાથે અમારા જિલ્લા પ્રમુખ શ્રી તૃષાબેને પણ સારી એવી માહિતી આપી અને તાલુકાના પ્રમુખ શ્રી પણ સારી એવી માહિતી આપી છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.